ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. હા, રાત પડી ગઈ છે એટલે કેમ કે આજે આપણે જવાનું છે જમવા. અમે લોણા છીએ તો અમારે આજ નાશ ભરાય છે કેમ કે રામનવમી હતી. તો જીતુલાલ અમારા જામનગરના જીતુલાલ તો ઓલરેડી જામનગર ટોપ 5માં આવે છે પૈસાવાળામાં. તો જીતુલાલની નાચ છે તો જમવા જાય છે. જમવા જવાનું ત્યાં છે ગાઈઝ હપ્પા છે જવાનું છે. તો બસ 8 વાગી ગયા છે. હવે નીકળશું. 7:30 વાગ્યાનું ચાલુ થઈ ગયું છે. 8 વાગે તો નીકળશું એટલે પોતા 10, 15, 20 મિનિટ 9 વાગે નહીં પણ 8:30 વાગે પહોંચી જશું. તો ચાલો આપણે જઈએ અને અમારું લુવાણાનું કેવું જમણવાર છે, શું જમવાનું છે બધું જોઈએ અને બતાવીશ. તો લેટ્સ ગો, ચાલો જઈએ. આપણે છે ને સીધા રોડે જાય છે. આજે આપણો ખુલ્યો જામનગરનો મોટો બધો આપણે જે વર્ષે કાલે બ્લોગમાં તમને દેખાડ્યો ઈ વાળો. અને આપણે હાપા જવાનું છે. આપણે હાપા જવાનું છે ગાઈસ. અને આપણે આ સીધો રીતો હાપા જવાનો રસ્તો પકડીએ છીએ. ટ્રાફિક છે. આ સિદ્ધનાથ તો ખુલ્યો. સિદ્ધનાથ આઈ ના ખુલ્યો ગાઈસ. બધા લોહાણા ભેગા થાય ત્યારે આવું જોઈએ અમને. ટ્રાફિક આવી ગયું જલારામ ચોક. ગાડી વચ્ચે પાર્કિંગ પેલા પાર્કિંગ નો રસ્તો. તમને રેડી કરીને આપે મિલમાં અલગ અલગ મરચી સાથે. કોઈ રસ્તો ના ભૂટકી જાય ને એના માટે આ પીળા કલરના ઝંડા રાખેલા છે. આ પીળા ઝંડા જેનાથી ખબર પડે કે આમાં રસ્તો આ જ છે. કેમ કે આ ફર્સ્ટ ટાઈમ એવું છે કે આ પાસે જમવાનું રાખ્યું છે. બાકી અમારે છે ને ઓલું કઈ લીમડા લાઈન કઈ જમા લીમડા લાઈનમાં જ હોય. પણ આ વખતે આ કામ છે ને આ પાસે ક્યાં રાખ્યું જમવાનું. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે આપણે. અને જગ્યા બહુ મોટી છે. કેમ કે જામનગરના જીતુલાલે હવે આ પ્લોટ ખરીદી લીધો છે. આઈ થિંક હવે દર વખતે જમવાનું અહીંયા જ હશે. જોઈ શકો છો પબ્લિક. તો હાલો આપણે અંદર એન્ટ્રી લઈએ. માં છે ટ્રાકી લઈને કે જીતુભાઈની ગાડી છે. ગાડી જીતુભાઈની નથી કે જીતુભાઈની ગાડી પાર્કિંગમાં છે. ગાઈસ અમારી પબ્લિક ક્યાં બોલતી ગાઈસ પબ્લિક. મસ્ત લોકેશન છે. જગ્યા સારી છે. રામધૂમ ચાલી રહ્યું છે કેમ કે રામ ભગવાનનો જમાડવાનું હોય તો રામધૂમ તો ચાલી જ રહ્યું હોય. તો ફાઇનલી પહોંચી તો ગયા છે આપણે. બસ હવે આપણે અંદર જવાની તૈયારી છે. 2-3 જણા પાછળ રહી ગયા છે તો આવી જાય પછી આપણે જઈએ. કેમેરામેનને બધા છે ફોટોસ પાડવા માટે. એ બધા મોટી મોટી હસ્તી અહીંયા જમે છે અને નોર્મલી વ્યક્તિ અહીંયા જમશે. આપણે થાળી લઈ લઈએ. થાળી લઈને જોઈએ શું જમવાનું ટેસ્ટ છે ને શું છે જમવાનું. જોયો ગાઈસ સાઉન્ડ ખરાબ છે. આગળ જાઓ બસ કાઉન્ટ બસ. 1 કે 2 ઘરે મમ્મી પીરસે. એ મમ્મી પીરસે. વાવ કંઈક કામ આવશે તો પછી મને શું કામ વાટકા બે નવડાવ્યો. એ ચમચી એક્સ્ટ્રા રાખે. કઈ શીખો. ઘણા લોકો એ સેવા કરે. રેનબલી એમાં હોય છે કે તમે નામ લખાવી શકો સેવામાં. જય જલારામ. જય જલારામ. ગાઈસ પૂરી
રોટલી આપણે રોટલી દેશો ગાઈસ મને રોટલી જ આપજો આમાં વાત કે જય શ્રી રામ નહીં કેરી જય શ્રી રામ આપણે થાળી લઈ લીધી છે ફૂલ થાળી ચાલો ગાઈસ આપણી થાળી ભરાઈ ગઈ છે ગાઈસ કેટલી બધી લોકો છે સેન્ટરમાં જગ્યા ગોતી બેસી આરામથી જમીએ સેન્ટરમાં જગ્યા ગોતી એવું જ ઘણા લોકોને ઊભા ઊભા ખાવું હોય તો એના માટે બી છે આપણે બેઠા બેઠા ખાશું આ ઊભા ઊભા લોકો માટે આના બેઠા માટે રોટલી બટેટાનું શાક સંભારો ઢોકળા અને શ્રીખંડ છે ને પછી સાથમાં કેરી છે મસ્ત ઢોકળું એ સોફ્ટ છે કઢી ભાત મસ્ત જમવાનું બહુ સરસ છે ટેસ્ટ મસ્ત છે મજા આવી અત્યારે કઢી ભાત ખાઉં છું કઢી ભાત અને શ્રીખંડ મજા જ આવી ગઈ આ તો આવ્યા એટલે મજા આવી પ્રસાદ લેવાનો સૌભાગ્ય મળ્યો અમને જીતુલાલે સાચી કામ આયોજન સરસ છે હવે એમનો ખુદનો પ્લોટ છે એટલે હવે તો ચિંતા નહીં આવે કે જ્યાં દર વખતે અમારા અહીંયા જશે આપામાં અને જમવાનું સારું જમી લીધું હવે જઈએ ઘરે વિડીયો લાઈક ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ થઈ જાય ગાઈસ